હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લીલી ડુંગળી અને સેવનું શાક। અત્યારે તો શિયાળો ચાલુ છે, તો શિયાળામાં લીલી ડુંગળી સરસ આવતી હોય, તો મસ્ત મજાનું આજે આપણે લીલી ડુંગળી અને સેવનું શાક બનાવીને તૈયાર કરીશું। લીલી ડુંગળીનું શાક બનાવવા માટે મેં અહીંયા આટલી ડુંગળી લીધેલી છે। હવે આપણે ડુંગળીને કટ કરી લેશું। ડુંગળી આપણે જ્યારે લઈએ તેને સરસથી ધોઈ અને સાફ કરી લેવાની છે, અને જેનો ઉપરનો છાલનો ભાગ અને જે તેમાં માટીનો ભાગ હોય ને તેને દૂર કરી દેવાનો। હવે આપણે ડુંગળીને કટ કરી લેશું। આપણે ડુંગળીને જે આ સફેદ ભાગ છે ને ડુંગળીનો તે પણ અલગ રાખીશું, અને પાંદડાનો ગ્રીન ભાગ પણ અલગ કટ કરવાનો છે। બંને કટ કરી અને અલગ અલગ રાખવાના છે, બંને અલગ અલગ જ કટ કરવાનું છે, બધું ભેગું નથી કટ કરવાનું। તો હું હવે આને કટ કરી લઉં। આ રીતે એને કટ કરી લેવાની, એકદમ બારીક પણ નથી કરવાની, આ રીતે આપણે મીડિયમ કટ કરી લેશું। અત્યારે માર્કેટમાં તો બહુ સરસ લીલી ડુંગળી આવે જ છે, તો અત્યારે આ સિઝનનું શાક કહી શકીએ આપણે, કેમ કે લીલી ડુંગળી આપણે અત્યારે શિયાળામાં જ મળે, પછી ક્યારેય લીલી ડુંગળી મળતી નથી। તો અત્યારે શિયાળામાં મસ્ત મજાની ઠંડી હોય ત્યારે આ લીલી ડુંગળીનું ગરમ ગરમ શાક ખાવાની બહુ મજા પડે। તો આ રીતે કટ કરી લેવાનું। આ રીતે હું બધી ડુંગળીનો ઉપરનો ભાગ અને નીચેનો ગ્રીન ભાગ બંને અલગ અલગ કટ કરી અને તૈયાર કરી લઈશ। હવે આપણા શાક માટેની બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે। મેં આ બંને ડુંગળીને અલગ અલગ કટ કરીને તૈયાર કરી લીધેલી છે। એક ટમેટું લીધેલું છે, એક ટમેટાને આપણે કટ કરી લેવાનું છે, અને મેં અહીંયા થોડુંક લીલું લસણ લીધેલું છે। લીલું લસણ ના હોય તો તમે સૂકું લસણ પણ લઈ શકો, અને ના નાખવું હોય તો સ્કીપ કરવું હોય તો સ્કીપ પણ કરી શકો, પણ લીલા લસણનો ટેસ્ટ આ શાકમાં એકદમ સરસ આવશે। અને મેં અહીંયા થોડીક સેવ લીધેલી છે। હવે આપણે શાકનો વઘાર કરીએ। ગેસ ચાલુ કરી અને મેં પેન મૂકી દીધેલું છે, ને આપણે તેમાં 2 ચમચા તેલના ઉમેરીશું। તેલ તમારે થોડુંક ઓછું લેવું હોય તો ઓછું પણ લઈ શકો। મેં અત્યારે 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધેલું છે। તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન એક આખું જીરું ઉમેરીશું, 1/2 ટીસ્પૂન હળદર પાવડર ને થોડી હિંગ। જે આપણે આ ડુંગળીનો વ્હાઈટ કલરનો ભાગ કટ કરેલો છે ને તે ઉમેરીશું। હવે ડુંગળીને આપણે આમાં મિક્સ કરી લેશું। હવે એકાદ મિનિટ માટે આપણે ડુંગળીને સાતળી લેવાની છે। 1 મિનિટ પછી આપણે તેમાં જે લીલું લસણ કટ કરેલું છે તે ઉમેરીશું। મેં અત્યારે 2 ચમચી જેટલું લીલું લસણ લીધેલું છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો। અને આપણે તેમાં ટમેટા કટ કરેલા છે ને તે ઉમેરી દઈશું, અને આપણે આને મિક્સ કરી લેશું। આપણે આમાં મસાલા કરી લઈએ। 1 ટીસ્પૂન એક લાલ મરચું પાવડર, તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો। 1 ટીસ્પૂન એક ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન જેટલું નિમક સ્વાદ પ્રમાણે, અને આપણે આ બધી વસ્તુને આમાં મિક્સ કરી લેશું। અને મસાલા આપણે જે રેગ્યુલર વાપરીએ છીએ તે જ મસાલા લેશું, આપણે આમાં કોઈ બી બીજા મસાલા નહીં ઉમેરીએ। હવે મીડિયમ ગેસ ઉપર આપણે આને ઢાંકી અને 5 મિનિટ માટે કૂક થવા દેશું। ચેક કરી લઈએ શાકને। તમે જોઈ શકો છો સરસ કૂક થઈ ગયું અને તેલ પણ છૂટું પડી ગયું। ટમેટું સોફ્ટ થાય ને ત્યાં સુધી જ આપણે તેને કૂક કરવાનું છે। હવે જે આ લીલી ડુંગળીના પાંદ છે ને તે હું ઉમેરી દઈશ। આપણે શાક અડધું કૂક થાય ને પછી જ લીલી ડુંગળીના પાંદ ઉમેરવાના છે, પહેલા નથી ઉમેરી દેવાના। આપણે આને સારી રીતે આમાં મિક્સ કરી લેશું। હવે આપણે આમાં અત્યારે પાણી નાખવાની કઈ જરૂર નથી, પછી એકાદી મિનિટ ઢાંકી અને થવા દેશું। ડુંગળીનો આપણે ગ્રીન કલરનો ભાગ ઉમેરેલો છે, તો તેને મિક્સ કરી અને હજી આપણે આને ઢાંકી અને સાવ ધીમા ગેસ ઉપર આપણે હજી એને 1 મિનિટ માટે કૂક કરી લેશું, જેથી કરીને જે ડુંગળીનો ઉપરનો ગ્રીન ભાગ છે ને તે સરસ કૂક થઈ જશે। હવે આને હું ઢાંકી દઈશ અને એને ધીમા ગેસ ઉપર 1 મિનિટ માટે થવા દઈશ। 1 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈએ। તો તમે જો તેલ પણ સરસ છૂટું પડી ગયું, અને જે આપણે ડુંગળીનો ગ્રીન ભાગ ઉમેરેલો છે તે પણ સરસ કૂક થઈ ગયો। અને સારી રીતે એકવાર મિક્સ કરી લેશું, અને ગેસ આપણે સાવ ધીમો જ રાખવાનો, ફાસ્ટ ગેસ ઉપર નહીં કરતા, કેમ કે આપણે આમાં પાણી નથી ઉમેરેલું, તો શાક પરબારું બેસી જશે નીચે। હવે આ શાક સરસ કૂક થઈને તૈયાર થઈ ગયું છે। હું થોડુંક તેમાં ગરમ પાણી ઉમેરીશ, અડધા કપ જેટલું। અને આપણે હવે સેવ ઉમેરીશું, તો સેવ તમારે જ્યારે જમવા બેસવું હોય ને ત્યારે જ ઉમેરવાની, ત્યારે જ
તમે સેવ ઉપરથી નાખી શકો. પેલા ઉમેરીશું ને તો શાકનો ટેસ્ટ પણ ફરી જશે અને સેવ એકદમ પોચી પડી જશે. અને પાણી આપણે હંમેશા ગમે ત્યારે બનાવતા હોય વસ્તુ, તે વસ્તુમાં ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો, તેનાથી શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે. અને જ્યારે તમે ઠંડુ પાણી ઉમેરશો ને તો ઠંડા પાણીથી જે આપણી કૂક થવાની કુકિંગ પ્રોસેસ છે ને તે રોકાઈ જશે. એટલે ગરમ પાણી કરીને જ ઉમેરવાનું. ઉપરથી જ્યારે પાણી ગમે તે વાનગીમાં આપણે ઉમેરતા હોઈએ ને તો બધી વસ્તુમાં ગરમ પાણી કરીને જ ઉમેરવાનું. તો મેં અહીંયા અત્યારે 1 કપ ગરમ પાણી ઉમેરેલું છે અને શાકને આપણે ઉકળવા દેશું. પાણી ઉકળી ગયું છે, તેમાં હું સેવ ઉમેરી દઈશ. સેવ આપણે જમવા બેસીએ ત્યારે જ ઉમેરવાની. સેવને આમાં મિક્સ કરી દઈશ ને સેવ ઉમેરીને આપણે હવે એને કૂક કરવાનું નથી. જાજો ટાઈમ પર મારો ગેસ ઓફ કરી દઈશ. અને મેં અત્યારે સેવ લીધેલી છે. તમે આમાં જે આપણે ભાવનગરી ગાંઠિયા આવે છે ને તે લેવા હોય તો તે પણ લઈ શકો, અને તીખા ગાંઠિયા આવે છે ને તે લેવા હોય તો તે પણ લઈ શકો. અને તમારે શાકમાં રસાની ક્વોન્ટિટી તમારે જેવો રસો જોઈએ ને તે પ્રમાણે તમે રાખી શકો. તો તમારે પાણી થોડુંક રસો વધારે જોતો હોય તો વધારે ઉમેરવાનું, નહીતર ઓછું પાણી ઉમેરવાનું. તો હવે આપણે ગેસ ઓફ કરી દઈશું. આપણું શાક બની ગયું છે ને ઉપરથી હું લીલા ધાણા ભાજી ઉમેરી દઈશ. તો મસ્ત મજાનું આપણું લીલી ડુંગળી અને સેવનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હું તેને સર્વ કરીશ. તો તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું લીલી ડુંગળી અને સેવનું શાક. તો અત્યારે શિયાળાની આ સ્પેશિયલ વાનગી જ કહી શકીએ. હવે તો જો કે ગમે ત્યારે લીલી ડુંગળી મળે જ છે, પણ અત્યારે શિયાળામાં બહુ સરસ ડુંગળી આવતી હોય. તો મસ્ત મજાનું લીલી ડુંગળી અને સેવનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જો આજની આ રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો એકદમ મસ્ત મજાનું સરસ ટેસ્ટી એવું લીલી ડુંગળી અને સેવનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આ શાક તમે રોટલી, પરોઠા, ભાખરી, બાજરાના રોટલા ગમે તેની સાથે ખાઈ શકો. થેપલા, પરોઠા ગમે તેની સાથે ખાઈ શકો. તેવું મસ્ત મજાનું એકદમ સરસ ટેસ્ટી એવું લીલી ડુંગળી અને સેવનું શાક બનીને તૈયાર થઈ ગયું છે.